સરપંચ શ્રી ઠાકોર હરદાસજી ગોકાજી તેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત બનાસકાંઠા મીડિયાને સમાચાર પ્રસિદ્ધ કરી સરકારશ્રીનું ધ્યાન દોરવા કરાઈ રજૂઆત। થરાથી ભાભર હાઈવે રોડની કામગીરીના તેરવાડા નર્મદા કેનાલના બંને બાજુ સાંકડો રોડ અને ઢાળ તેમજ બંને બાજુ ઊંડા ખાડા હોવાથી વારંવાર થતા અકસ્માતો અટકાવવા માટે આજે સલીમગઢનું ટ્રેક્ટર માળી રમેશજી જીવાજી સકટેટીનું ટ્રેક્ટર ભરી તેરવાડાથી ભાભર જતું, જ્યાં થરા ભાભરવાળા હાઈવે પર તેરવાડાના કચ્છ કેનાલવાળા ઢાળમાં સામે રિક્ષા આવતા રિક્ષાને બચાવવા જતા ટ્રેક્ટર સાઈડમાં ઉતરી ગયું। જો ટ્રેક્ટર સાઈડમાં ના ઉતરતું તો રિક્ષામાં બેસેલા 5 પેસેન્જર ઈજાગ્રસ્ત થાત। ભાભરથી થરાવાળા આખો હાઈવે બની ગયો છે, પરંતુ આ ખાલી કચ્છ કેનાલવાળા બંને ઢાળમાં સિંગલ પટ્ટી રોડ છે, જે કારણે આ થયેલ છે। આ 10 દિવસમાં ત્રીજો કિસ્સો બન્યો, તે માટે લગતા વળગતાનું ધ્યાન દોરવા લેખિત બનાસકાંઠા મીડિયાને અમારે તેરવાડા પંચાયત હસ્તકની હદમાંથી નીકળતી નર્મદા કેનાલ તેમજ હાઈવેની બંને બાજુ નર્મદા કેનાલની ઉતરતા પુલની બંને બાજુ રોડ સાંકડો હોવાથી અકસ્માત થવાનો સંભવ રહેલ છે અને તેરવાડા ગામના આ ટ્રેક્ટર 2 વખત રોડની સાઈડમાં પડી ગયેલ, જેથી બંને બાજુનો રોડ પહોળો થાય। આ સમાચાર ઉજાગર કરવામાં આવે તેવું તેરવાડા પંચાયત તેમજ સ્થાનિક ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ માંગ કરી છે। બોલો। આ થરા ભાભર હાઈવે છે, આખો હાઈવે બનેલો છે, પણ તેરવાડા જે કચ્છ કેનાલ નીકળે છે ને એના ઉપર સિંગલ પટ્ટી રોડ છે, એના હિસાબે આ ટ્રેક્ટર પલટી મારી ગયું છે। સામે રિક્ષાને બચાવતા આ હાદસો થયો છે, આનો પૂરેપૂરો જિમ્મેદાર આ રોડ વિભાગ છે। જો રોડ હાઈવે હોત તો આનાથી કઈ આવો કઈ પ્રશ્ન ના બનત, અને બીજું એમ કે જો અહીંયા હાઈવે હોત તો આવો કોઈ પ્રશ્ન ના થાત। અને આ 10 દિવસમાં ત્રીજી વાર થયું છે, આવું પહેલી વાર નથી થયું। હમણાં 4 દિવસ પહેલા એક બીજું ટ્રેક્ટર સામેની સાઈડ પલટી મારી, સામેની સાઈડ એ સામેની સાઈડ જ હતું, એ આ જયરામ કાકાનું જ હતું। આ બીજું છે, અને અહીંયા લોડિંગ ભરીને નીકળવું જ કઈ રીતે? સામે ખટારો આવતો હોય તો સામે બાઇક વાળાને પણ ક્રોસિંગ આપે એવી જગ્યા નથી ક્યાંય। હરદાસજી ગોકાજી ઠાકોર, ગામ તેરવાડા ગામનો સરપંચ છું। ભાભોર પુલ ઉપરથી હાઈવે દાતા સોડો હાઈવે થઈ ગયો છે। હાલની તારીખમાં 2 એક્સિડન્ટ થયા છે। કાલે એક ટ્રેક્ટર વધુ મર્યું હતું, ટ્રેક્ટર ના નમે તો એક રિક્ષામાં 8 જણાનું જાન થોત, અને એ રોડ તાત્કાલિક જે રોડ મોકળો રહ્યો એટલો ને એટલો 2 ઓળો પુલ 2 છેડે મોકળો કરવા મારી વિનંતી। કે આ એક્સિડન્ટ થશે તો રોડના ખાતેદાર રોડવાળાની જવાબદારી રહેશે, જે બનાવ્યો અહીંયાની। શું નામ છે તમારું? મારું નામ હરદાસજી ગોકાજી ઠાકોર, તેરવાડા સરપંચ। ઓકે। તેરવાડા ડેલિકેટ તલાજી કમાજી। હવે આ બંને બાજુ હાઈવે બનાવેલો છે સાહેબ, અને આ સિંગલ પટ્ટી છે, આ કંઈ હાઈવે નથી, અને 2 સાઈડ ઊંડા ખાડા પડ્યા છે, એટલે બાકી વગરના। હમણે 2 સાધનના પલટી ખાઈ ગયા છે, કોઈ જાનહાનિ થઈ નથી। કદાચ છે ને કોઈ આમાં જાનહાનિ થાય ને કોઈ માણસ મરી જાય તો એનો જવાબદાર કોણ? એટલે સરકારને ખાસ કહેવા માગે કે આ તમે આવીને રાતે તપાસ કરો અને આનો પૂરેપૂરું કામ કરાવો, એટલે વારંવાર અકસ્માત થાય એની ભયભીતિ બહુ રહેશે આ એમાં। હવે કંઈ કહેવું? મારું નામ લક્ષ્મણજી વિહાજી, ગામ તેરવાડા વતની છું, મારી સરપંચ, મારી ડેલિકેટ હતો પેલો। ત્યાં રોડ હાઈવે હતો કોને થરા ભાભર, તો આવી નથી, આ તો સિંગલ પટ્ટી છે। એટલે મારું કહેવાનું એ છે કે તમે આ જવાબદારી કેનાલની કે રોડ સરકારની, એટલે આના વારંવાર પટ્ટીઓ મારે છે સાધન, જીવવાની ચી નથી ને કે આમાં દુઃખ થાય, એટલે જવાબદારી ગમે એની હોય ને આવી જાય। તુરામજી વાલાજી, ગામ તેરવાડાના રહેવાસી છું, અને ભાભોર રોડ કેનાલ ઉપર રહું છું। અને જે કેનાલની ઢાલના રસ્તા છે એકદમ ખરાબ છે, બહુ ખરાબ છે। 2 બાજુ ઊંડી ખાડો છે, 2 ટ્રેક્ટર ઊંધા પડ્યા, અને વારંવાર ટકડા પણ ઊંધા પડે છે, અને લોકોને એક્સિડન્ટ જેવો ભય રહે છે। એટલે ખતરનાક રસ્તો છે। આ રસ્તાની અમે માંગ કરી રહ્યા છે સરકારને અને ગામના સરપંચશ્રીને, આગેવાનોને પણ આ રસ્તાનું કાંક કરો, અને કે બહુ જ ખતરનાક રસ્તો છે, અને નહીં કરો તો વારંવાર એક્સિડન્ટ થાય છે, એનો જવાબદારી કોની લેવાની રહેશે? આ કરાવવું જરૂરી છે, અને સરકારને માંગ કરે તો આવીને તપાસ કરો। જો રસ્તો ના ખરાબ હોય તો અમે કંઈક કરશે, પણ તમે આવીને જોઈ દો અને રસ્તો તપાસ કરી અને રસ્તો સારો બનાવો, નહીં તો વારંવાર એક્સિડન્ટ થાય છે। બસ મારું એટલું જ કહેવું છે। ગામ તેરવાડા, મારું નામ માળી રાજેશ કુમાર શંકરજી। આજે એક ટ્રેક્ટર અહીંયા પલટી મારી ગયું। આમાં સરકારને નિવેદન છે કે આખો હાઈવે બનાવેલો છે, ભાભરથી થરાવાળો આખો હાઈવે છે, તો આ કેનાલ ઉપર જ કેમ સિંગલ પટ્ટી છે? આની સરકાર કંઈક તપાસ કરાવે, અને જો આમાં હાઈવે બને એમ ના હોય
તો કંઈક એનું બીજું કંઈક સોલ્યુશન લાવે. પણ અહીંયા અઠવાડિયામાં બીજું ટ્રેક્ટર આ પલટી માર્યું છે અને એ અઠવાડિયું જે કામ પૂરું થયા અને રોડને હજી અઠવાડિયું જ થયું છે અને અઠવાડિયામાં બીજી વાર આ થયું છે. હવે આવું જો રોજબરોજ થતું રહે, આ તો જાનહાની થઈ નથી ને કારણોસર જાનહાની થાય તો આનું જવાબદાર કોણ? શું કહેવું છે આ બાબતમાં આપનું? હવે આ બાબતમાં સરકારને એમ નિવેદન છે કે આપણે હાઈવે બન્યો છે તો જેવો હાઈવે બન્યો એવો અહીંયા કેમ હાઈવે નથી? આ ખાલી 500 મીટરનું જ કેમ છોડ્યું? આમાં જવાબદાર કોણ? આ કેનાલમાં આવે છે કે રોડ ખાતામાં આવે છે? જેનામાં આવતો હોય એનામાં. પણ આ બીજો હાઈવે બન્યો છે તો આટલો 500 મીટરનો હાઈવે બની જાય તો કોઈ જાનહાનિ થવાનો કોઈ પ્રશ્ન નથી. મારું નામ રમેશજી જીવાજી માળી છે. મારું ટ્રેક્ટર આજે પલટી ખાઈ ગયું છે થરા ભાભર હાઈવે એટલે એમ હાઈવે છે પણ કેનાલ ઉપર સિંગલ પટ્ટી 8 ફૂટની છે. કાયમી માટે જોખમ છે. એક ભાઈનું અઠવાડિયા પહેલાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, આજ મારું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. એટલે રોજે રોજ તો હાઈવે છે એનો, કેનાલ ઉપર સિંગલ પટ્ટી ખાલી 8 ફૂટ છે અને બે બાજુ ખીણ છે. એટલે એ રોડને થોડોક એનો પહોળો બનાવવા માટે વિનંતી છે. રોજે રોજ એક્સિડન્ટનો ભય છે. મારો મોય અંદર માલ હતો, માલ બધો વિખરાઈ ગયો. મારી ટેટી ભરેલી હતી. કેટલો માલ હતો? માલ હતો મારો 3 ટન જેવો. એટલે અને 2 જણને લાગ્યું છે પણ એ તો મોતમાંથી બચી ગયા એટલે સારું. શું સાધન? હોમે સાધન શું અમે હતું? રિક્ષા આવતી હતી, રિક્ષાને સાઈડ હાલવા આવતા અને સાઈડમાં ખીણમાં પલટી ખાઈ ગયું ટ્રેક્ટર. આ બાબતે શું કહેવો છો આપ? આ બાબતે મારે એવી માગણી છે કે રોડને થોડોક પહોળો બનાવો, કેનાલથી ઢાળ ઉતરતો ભાભર થરા રોડ. ઓકે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.